આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ જાળવણી અર્થે રાજ્યમાં સ્વચ્છ તીર્થસ્થાન પવિત્ર ગુજરાત અભિયાન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચાલશે. અભિયાન અંતર્ગત દરેક પ્રાદેશિક કચેરી હેઠળ 5 મુખ્ય ધાર્મિક સ્થળો પસંદ કરી સઘન કામગીરી કરાશે. કચરો સ્ત્રોત પર જ અલગ થાય તે માટે ત્રિસ્તરીય કચરા વ્યવસ્થાપન પદ્ધતિ લાગુ કરાશે, જેમાં ભીનો કચરો, નિર્માલ્ય અને સૂકા કચરા માટે અલગ પાત્રો રખાશે. ફૂલ અને પૂજા સામગ્રી જેવા નિર્માલ્યમાંથી ખાતર તથા ધૂપ બનાવવામાં આવશે. બોર્ડ દ્વારા તમામ પ્રાદેશિક અધિકારીઓ, મંદિર ટ્રસ્ટો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ અંગે જરૂરી અમલીકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી 100 મીટરના વિસ્તારને સ્વચ્છ ધાર્મિક ઝોન જાહેર કરી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે. સામાજિક સંસ્થાઓ અને યુવાનોને હરિત સાથી તરીકે જોડીને જનજાગૃતિ ફેલાવાશે. આ પહેલથી ધાર્મિક સ્થળોએ સ્વચ્છ વાતાવરણ મળવાની સાથે પર્યાવરણનું જતન થશે. કચ્છ યુનિવર્સિટી ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, જિલ્લા માહિતી કચેરી અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પત્રકારત્વની કેડીએ યુવાનો અને સર્જકોનો સંવાદ વિષયક કાર્યક્રમ કુલપતિ ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં અકાદમીના સચિવ જયેશ દવેએ એઆઈ યુગમાં માનવીય સંવેદના અને ભાષા શુદ્ધિના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાજકોટ અને જૂનાગઢ ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઈ મોડાસિયાએ યુવાનોને વિકસિત ભારત 2047ના સંકલ્પમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ તકે વરિષ્ઠ કવિ અને કટાર લેખક જયંતિ જોશી શબાબે પત્રકારત્વ અને સર્જનના સમન્વય પર પ્રકાશ પાડતા પૂર્વગ્રહ મુક્ત બની સત્ય પીરસવા પ્રેરણા આપી હતી. તેમજ યુવા વાર્તાકાર અજય સોની અને મહાનુભાવોએ પણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં માહિતી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લાના ઉમેદવારોને ટેટ ટાટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દૂરના શહેરોમાં જવું પડતું હોવાથી અબડાસાના ધારાસભ્ય દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ કચ્છમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવા રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનસિંહ વાજા અને રીવાબા જાડેજાને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે કચ્છ ભૌગોલિક રીતે સૌથી વિશાળ જિલ્લો છે. દૂરના શહેરોમાં પરીક્ષા આપવા જવાથી ઉમેદવારોને મુસાફરી, રહેવા અને ભોજનનો ભારે આર્થિક ભાર સહન કરવો પડે છે. તેમજ મહિલા ઉમેદવારો અને દીકરીઓને પણ મોટી હાલાકી ભોગવવી પડે છે, જેથી આગામી પરીક્ષાઓ માટે કચ્છ ખાતે જ કેન્દ્ર ફાળવાય તેવી માંગ કરાઈ છે. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ત્રિદિવસીય પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 કુલ 11 સત્રો સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ વર્ગમાં કાર્યકરોને સોશિયલ મીડિયા, એઆઈ, નમો અને સરળ એપથી સજ્જ કરાયા હતા, જેથી સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય. આ ઉપરાંત માત્ર ચૂંટણી સમયે જ નહીં, પરંતુ સતત પ્રજા વચ્ચે રહેવા બુથ પ્રબંધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રશિક્ષણ શિબિરમાં સમૂહ યોગા, ઓનલાઈન ક્વિઝ અને ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. આ તકે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના વિવિધ હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એલપીજી ગેસ કનેક્શન માટેનું ઈ-કેવાયસી કરાવવાની અંતિમ તારીખ લંબાવીને 23 ઓગસ્ટ કરવામાં આવી છે. અગાઉ આ સમય મર્યાદા 16 ઓગસ્ટ હતી, જેનાથી કચ્છ જિલ્લાના ગ્રાહકોને મોટી રાહત મળી છે. કચ્છમાં 4.65 લાખ કનેક્શન ધારકોમાંથી 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ 10% એટલે કે આશરે 46,500 ગ્રાહકોનું ઈ-કેવાયસી બાકી છે. સમય મર્યાદામાં આ પ્રક્રિયા પૂરી ન કરનાર ગ્રાહકોનું કનેક્શન રદ થશે નહીં, પરંતુ સબસિડી બંધ થઈ જવાથી તેમને અસ્થાયી રૂપે કોમર્શિયલ દરે સિલિન્ડર ખરીદવો પડી શકે છે. સરકાર દ્વારા પારદર્શિતા લાવવા અને બ્લેક માર્કેટિંગ અટકાવવા આ પ્રક્રિયા અનિવાર્ય કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. કચ્છમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં કેટલાક સ્થળોએ સામાન્ય ઝાપટા પડ્યાના અહેવાલો છે. માંડવી વિસ્તારમાં વરસાદ પડવાથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેની અસરના કારણે આગામી દિવસો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ગાંધીધામથી બિહાર જતી ભાગલપુર ટ્રેનને જૂના રૂટ પર શરૂ કરવાની રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી છે. સાંસદ વિનોદ ચાવડાના સહયોગથી માનવ બિહારી કચ્છ સેવા સંસ્થાનના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં રેલ મંત્રી સાથે મુલાકાત કરી આ રજૂઆત કરી હતી. મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે ભુજથી દરભંગા સુધી ગોરખપુર રૂટ પર અમૃત ભારત એક્સપ્રેસ નવી ટ્રેન શરૂ કરવા અને ગાંધીધામ હાવડા ગરબા એક્સપ્રેસ અઠવાડિયામાં 2 વાર દોડાવવા તથા લાંબા અંતરની ટ્રેનોમાં કેન્ટીન શરૂ કરવાની રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.